મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ અને મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ અંગે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સંબોધતા કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી। ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા ભાજપના તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું આજે સન્માન કરવામાં આવ્યું છે। તેમને આવકારવા અને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લાભરમાંથી સિનિયર કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવનિર્મિત કાર્યાલય અંગે વાત કરતા જણાવ્યું કે મોરબી જિલ્લા ભાજપનું આ કાર્યાલય કાર્યકર્તાઓ માટે એક મંદિર સમાન બની રહેશે, જ્યાં તમામ કાર્યકર્તાઓનું સંગઠનાત્મક ઘડતર થશે। આગામી ચૂંટણી અંગે પ્રબળ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આગામી સમયમાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવીને કામ કરશે અને ભાજપ માટે ખૂબ જ મજબૂત પરિણામ લાવશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। સારામાં સારા કાર્યકર્તાઓને આવકારવા માટેનો આ એક અનેરો ઉત્સવ હતો। આ સન્માન સમારોહ અને કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રદેશ સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેદી, મહિલા મોરચા અગ્રણી દીપિકાબેન સરડવા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયત ચેરમેન અજય લુરિયા, પ્રદીપભાઈ વાળા, મગનભાઈ વડાવિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં ધારાસભ્યએ તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ઉજ્જવળ ભવિષ્ય અને આગામી ચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। આજે મોરબી ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના તાજેતરમાં નવનિયુક્ત તમામ હોદ્દેદારોની સન્માન કરી સાથે સાથે આજે મોરબી જિલ્લા કમલમની વિધિવત પ્રારંભ કર્યો છે। ત્યારે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે નિયુક્ત અભિનંદન આપ્યા। મોરબી જિલ્લાની અંદરથી તમામ સિનિયર કાર્યકર્તાઓએ આવકાર્યા છે। ત્યારે આપણે મોરબી ભારતીય જનતા પાર્ટીની એક કાર્યકર્તા આગામી તાલુકા જિલ્લા તમામ કાર્યકર્તાઓ સાથે મળી મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી પરિણામ લાવી આ કાર્યક્રમ રાજકોટિયા ત્યારે સારામાં સારા કાર્યકર્તાને આવકારવા અનેરો ઉત્સવ આજે ઉજવવાનો છે। ત્યારે તમામ કાર્યકર્તા શુભેચ્છા પાઠવું છું અને આગામી તાલુકા જિલ્લા પંચાયત મહાનગરપાલિકા સારા પરિણામો લાવે એ